નમસ્કાર મિત્રો, હું યુવરાજ. આજે આપણે ધોરણ 10 માટે માર્ચમાં આવનારી બોર્ડની પરીક્ષા માટે બેઝિક ગણિતના એક પેપરનું સોલ્યુશન કરીશું. મેં આ પેપર પ્લાઝમા નામના પબ્લિકેશનમાંથી લીધું છે. આ તેની વિગત છે, પ્લાઝમા રેન્કર બુસ્ટર. આ બેઝિક ગણિતનું પેપર સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે. પેપરના સોલ્યુશનની શરૂઆત કરીએ. વિભાગ એ. પહેલો પ્રશ્ન છે, વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો શું થશે? જોઈએ, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, સંપાતી કે એક પણ ચલો. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો શું થશે? સંપાતી રેખાઓ. ઓપ્શન સી. ચલો આગળનો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર. દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું હતું, શ્રીધર આચાર્ય. બરોબર, શ્રીધર આચાર્ય દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું હતું. ચલો આગળનો પ્રશ્ન. ત્રીજાનો, કોઈ સમાંતર શ્રેણી માટે a10 ખાલી જગ્યા થાય 10મું પદ કયું થશે? સૂત્ર મુજબ. ચલો, સમાંતર શ્રેણી માટે n મું પદ શોધવું હોય તો સૂત્ર કયું છે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા આગળ n ની કિંમત શું છે? 10 છે, એટલે શું થશે? ચલો, a10 બરાબર a વત્તા 10 ઓછા 1 ઇન્ટુ d, એટલે 10 ઓછા 1 9d, a વત્તા 9d. ઓપ્શન સી. ચલો ચોથા નંબરનું, બિંદુ ab થી ઉગમ બિંદુ થી અંતર, એટલે બિંદુ ab હોય તેનું ઉગમ બિંદુ થી અંતર શોધવાનું. બિંદુ ab બંને ધન એટલે પ્રથમ ચરણમાં આવશે. ઉગમ બિંદુ થી અંતર શોધવાનું છે. ચલો, પાયથાગોરસના પ્રમેય મુજબ જ થશે. અહીંયા આગળ બિંદુ છે, આ x અક્ષ, આ પ્રથમ શું થાય? a દર્શાવે. બરોબર, એટલે આગળ a b. ચલો, કર્ણ એટલે કર્ણ શોધવાનો છે આપણે. શું થશે? બંને બધા વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. ચલો, કર્ણ d, આ અંતર શોધવું છે આપણે તો શું થશે? આ વર્ગ અહીંથી બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, ત્યાં આગળ d અને આગળ વર્ગમૂળ લઈશું તો વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ, એટલે આપણો ઓપ્શન થશે b. વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા b વર્ગ, સી. બી ઓપ્શન. ચલો પાંચમા નંબરનો પ્રશ્ન, sin સ્ક્વેર 45. ચલો, વર્ગ પૂછે sin 45. sin 45 પૂછે તો શું આવતું? 1/2, પણ એનો વર્ગ કરવાનો છે. વર્ગ એટલે 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 2, √2 નો વર્ગ, વર્ગમૂળમાં 2, √2 નો વર્ગ શું થશે? 2, એટલે આપણો જવાબ શું થશે? 2. અહીંયા આગળ લખ્યું છે. ચલો જો, બંને બાજુ વર્ગ લેવાનો છે, એટલે 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 1/2, એટલે sin સ્ક્વેર 45 ની કિંમત 1/2. આગળનો પ્રશ્ન, કોઈ માહિતી માટે x એટલે શું થાય? મધ્યક, z બહુલક, મધ્યક 15 આલ્યો, બહુલક 15 આલ્યો, m મધ્યસ્થ શોધવાનું છે. સૂત્ર શું થશે? 3m. 3m બરાબર શું થશે? 3m બરાબર z વત્તા 2x. આપણે m એટલે મધ્યસ્થ શોધવાનો છે. z ની કિંમત 15 મૂકી દીધી, 2x એટલે 2 વખત x, 2 ગુણ્યા 15 એટલે 30, 30 ને 15 45, 45 ને 3 ને આ બાજુ લઈ ગયેલા ભાગાકાર, 45 ભાગ્યા 3 એટલે મધ્યસ્થ શું મળશે? 15. ઓપ્શન સી. સાતમા નંબરનો છે. એક વિકલ્પ પસંદ કરવાનો છે, 3 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. ચલો, 3 વત્તા વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા થાય. ચલો, અમુક જણા જોયા વગર ટીક કરી દે. શું કરી દે? સમય, અસમય કરી દે, પણ જવાબ શું આવશે? સમય. વર્ગમૂળમાં 16 એટલે શું થાય? એનો જવાબ 4. 4 ને 3 કેટલા થાય? 7. 7 આ તો સમય સંખ્યા, p/q સ્વરૂપે લખી શકાય, એટલે શું થાય? સમય સંખ્યા. આગળના પ્રશ્ન, દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a does not equal to 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા ખાલી જગ્યા થાય. આ તો યાદ રાખી લેવાનું, પ્રશ્ન પણ પૂછાય છે આના. શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે આગળ, a ડોટ b એટલે શું થશે? c/a. c/a અને સરવાળો પૂછ્યો તો શું આવતું? -b/a આવતું. ગુણાકાર એટલે c/a. ચલો આગળની, સમતોલ પાસા પર 4 અંક 4 આવવાની સંભાવના પૂછે છે. બરોબર, તો શું આવશે? 1/6. કઈ રીતે જુઓ? પાસા પર ભલે 6 અંક લખેલા હોય, પણ આગળ અંક 4, એક જ અંક, એક જ બાજુ, એટલે શક્યતા કેટલી છે? એક જ. કુલ કેટલા? 6, એટલે જવાબ શું આવશે? 1/6. ચલો આગળના પ્રશ્ન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. ચલો જોઈએ, sin 0 નું મૂલ્ય 0, sin 90 નું મૂલ્ય 1. થીટાની કિંમત 0 થી 90 ગઈ, થીટાની કિંમત વધી તો અહીંયા આગળ એની કિંમત શું થાય? 0 થી 1, એ પણ વધી, એટલે જવાબ શું થશે? જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય પણ વધે. 11મા નંબરનું,
વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે એની વ્યાખ્યા મુજબ શું આવશે? જવાબ એનો 1 આવશે. એક જ બિંદુમાં સ્પર્શે. આગળ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. બહુલકીય વર્ગ બહુલક સૌથી વધારે આવૃત્તિ જો સૌથી વધારે શેમાં છે? 7, 6, 16, 12, 10. શું આવશે? 16. બરોબર. ચલો આમનો વર્ગ પૂછો છે આપણે. વર્ગ એનો 16 નો વર્ગ કેટલો છે? 30, 40. 30 થી 40. ચલો આગળ 13 નંબર ખરા ખોટા જણાવવાના છે. ભૂસા શોધવાનું. 5 અને 15 નો ભૂસા 10 થાય. આ તો ખોટી વાત. ભૂસા કઈ રીતે? 5 × 5 અને 5 × 15. કોમન કેટલા છે? 5. તો ભૂસા કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. આ વિધાન ખોટું છે. લસા પૂછે તો શું આવતું? 15 આવતું. ચલો આગળનો પ્રશ્ન. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 3 થાય. આ વિધાન કેવું છે? સાચું કે ખોટું? ચલો શૂન્યની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? x અક્ષ હોય તેમાં રેખા જેટલી વખત છે તેટલા શૂન્ય મળે. અહીં આગળ 1, 2 અને 3. 3 જવાબ સાચો છે. સાચું. ચલો આ વિધાન કેવું છે? સાચું. ચલો આગળનો પ્રશ્ન 15 નંબર. દ્વિચલ સુરેખ સમીકરણ a1 by a2 does not equal to b1 by b2 માટે સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું બનાવે? છેદતી રેખાઓ માટેનું છે. છેદતી રેખાઓ માટે અને સંપાત રેખાઓ માટે કેવું થાય? સમીકરણ યુગ્મ સુસંગત છે. માત્ર સમાંતર રેખાઓ માટે શું થાય? સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી. ક્યારે આવે સુસંગત? અસુસંગત ક્યારે આવે? સમાંતર હોય ત્યારે. અને અગર જ્યારે સંપાતી હોય અને છેદતી રેખા હોય ત્યારે સમીકરણ યુગ્મ સુસંગત. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. ચલો આગળનો પ્રશ્ન. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0. આ વિધાન તો ખોટું છે. આ તો બધાને આવે. સરવાળો કેટલો થાય? બધા સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ. આગળના પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. 17 નંબર. સમાંતર શ્રેણીનું n નું પદ શોધવાનું સૂત્ર. શું આપશે? an બરાબર a + n - 1 * d. આગળનો પ્રશ્ન. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? એક વર્તુળને સમાંતર સ્પર્શક દોરવા જઈએ તો એક આ સ્પર્શક અને બીજો આ સ્પર્શક. બીજો કોઈ સ્પર્શક ના દોરી શકાય. કેટલા મળે? સમાંતર સ્પર્શકોની એક જોડ એટલે કેટલા? 2 સ્પર્શક મળે. ને આગળ એવું પૂછ્યું કે સ્પર્શકોની જોડ કેટલી મળે? તો અસંખ્ય. અને આગળ શું પૂછ્યું છે? કેટલા સમાંતર સ્પર્શક મળી શકે? તો વધુમાં વધુ 2 એટલે કે એક જોડ. આગળ જવાબ 2 લખીએ તો પણ સાચો. 19 નંબર. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના. સૂર્ય પૂર્વમાં જ ઉગે એટલે શું થયું? સત્ય ઘટના થઈ. એટલે એનો જવાબ શું આવશે? સંભાવના. સત્ય ઘટના માટે 1 જવાબ. 19 નંબર. વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ જણાવો. વર્ગ લંબાઈ જણાવવાની છે. એટલે શું થાય? અધઃ સીમા ઓછા ઉધ્વ સીમા. એટલે 75 - 65. જવાબ શું આવશે? 10. બરોબર. વર્ગ લંબાઈ કેટલી મળશે? 10. આગળ જોડવાના છે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ચલો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 3πr3. 3πr નો વર્ગ. ચલો સંપૂર્ણ ગોળાનો પૂછે તો શું આવતું? 4πr². શું આવતું? 4πr². પણ આપણને શું પૂછ્યું? અર્ધગોલક. અર્ધગોલક એટલે કેટલું થાય? અર્ધગોલક દોરેલું છે એટલે આનું અડધું કરી દઈએ એટલે 2πr² થઈ ગયું. પણ આગળ કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. એટલે આ ગોળાની ઉપર જે વર્તુળાકાર સપાટી હોય એનું ક્ષેત્રફળ. તો વર્તુળની સપાટીને શું થાય? πr². એટલે કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 2πr² + πr². ટોટલ કેટલું થવું છે? ટોટલ 3πr². 3πr². એ જ રીતે આગળ શું થશે? 3πr². એ જ રીતે ચલો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થશે? 10 રૂપિયાનો સિક્કો એટલે નળાકારનું સમજવાનું. એટલે πr²h. 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 ચલો આગળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. πr² એટલે શું થયું? વર્તુળનું. πr² એટલે શું થાય? વર્તુળનું. આ પૂરેપૂરા વર્તુળનું ક્ષેત્રફળ. πr² એટલે શું થાય? પૂરેપૂરા વર્તુળનું ક્ષેત્રફળ. πr². અને આપણને શું પૂછ્યું? લઘુવૃત્તાંશ. એટલે આ ભાગ. દેખાય લઘુવૃત્તાંશ? ખાલી આ ભાગ જ જોઈએ છે. તો શું થશે? શું કરશું? આ પૂરેપૂરો 360 અંશનો ખૂણો બનાવે અને આપણને થીટા એટલે આ ભાગનો જ જોઈએ. એટલે શું કરશું? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા ભાગ્યા 360 સરખા ભાગ કરી દઈશું. એટલે થીટા જેટલું જરૂર છે એટલે આપણે ગુણીને આપણે જવાબ મેળવી લઈશું.
એ જ રીતે અર્ધવર્તુળનો પરિઘ પૂરેપૂરો વર્તુળ હોય તો શું થતું એનું સૂત્ર પરિઘનું 2πr અડધું એટલે 2πr માંથી 2 નીકળી જશે એટલે πr થઈ ગયું. હવે કુલ કીધું છે એટલે આ સપાટી પણ જોવાની, આ બાજુ r ત્રિજ્યા અને એવી રીતે આ બાજુ પણ r ત્રિજ્યા એટલે 2r એટલે અર્ધવર્તુળ માટે શું થશે અર્ધવર્તુળનું પરિઘ ટોટલ કુલ પરિઘ πr વત્તા 2r. ચલો આગળનો પ્રશ્ન વિભાગ બી. નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોનો જવાબ મળશે. બે ગુણના. ચાલો આગળ 25મા નંબરનો દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x ના શૂન્ય શોધવાના. શૂન્ય એટલે x ની કિંમત શોધવાની છે. એ આગળ પહેલા લખી દઈએ. ચલો 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7 વાળા દ્વિઘાત બહુપદીના એક સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દીધું છે આપણે. ચલો અવયવીકરણની રીતે શોધીએ આપણે. ચલો અવયવીકરણની રીતમાં શું કરશું પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 6 તરી 18 18 ને એવા ભાગ પાડવાના ના મધ્યમ પદ ના એ રીતના એટલે કે મધ્યમ પદ એટલે 7 ના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર શું આવવો જોઈએ 18 એટલે 7 ના ભાગ પાડ્યા 9 દૂની 18 18 થઈ ગયા. ચલો અને આપણે એનો જવાબ 7 લાવો છે. ઓછા 9 વત્તા 2 મૂળ કેટલા 7 જ હોવા જોઈએ થઈ ગયા -7 -9 મોટા એટલે માઇનસ ની નિશાની આવશે એટલે ભાગ બરોબર પડી ગયા ગુણાકાર બરોબર થઈ ગયું. હવે આગળનો સ્ટેપ કોમન શું નીકળશે 3x કોમન નીકળી જાય એટલે અહીં 3 નીકળી ગયા એટલે 2 વધી ગયા. એક x નીકળી ગયું એટલે 2x અહીં x નીકળી ગયા 3 નીકળી ગયા એટલે 3. આગળ એ જ રીતે અહીંથી એક જ કોમન નીકળશે એટલે 2x - 3 બરાબર 0. ચલો આ લઈ લીધું 3x + 1 બીજા કૌંસની અંદર 2x - 3 બરાબર 0. પ્રથમ પદ લઈ લીધું. ચલો 3x + 1 3x + 1 બરાબર 0. 3x 1 ને આ બાજુ લઈ ગયા માઇનસમાં એટલે x ની કિંમત શું થશે -1/3. બીજું 2x - 3 -3 ને આ બાજુ લઈ ગયા પ્લસ થઈ ગયા એટલે x બરાબર શું થશે 3/2 એટલે 2 શૂન્ય મળી ગયા કયા -1/3 અને 3/2. ચલો આગળનો પ્રશ્ન દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો આના જવાબ એક કરતા વધારે મળી શકે બરોબર. કોઈ પણ જવાબ આ શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો જો આ જવાબ આવતો હોય બધા જવાબ અલગ થઈ શકે સાચા થઈ શકે. ચલો આગળ આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે દ્વિઘાત બહુપદીનું ax² + 2bx + c. આપણે abc ની કિંમત શોધવી પડે અને આમાં મૂકી દઈએ એટલે આપણો જવાબ મળી જાય. ચલો સરવાળા માટે આગળ જોઈતું એ રીતે સરવાળા માટે શું હતું -b/a તો સરવાળો આગળ શું આલ્યો છે 1/4 1/4 આલ્યો. ચલો અહીં માઇનસ કોમન કાઢવો પડશે કારણ કે માઇનસ આપણે સૂત્રમાં જ આલેલું છે. આપણે b ની કિંમત શોધવા માટે -12 કાઢીએ તો શું થશે માઇનસ પ્લસ આપણે એક પ્લસમાં જવાબ આવવો જોઈએ 1/4 તો માઇનસ જોઈએ છે એટલે -1 વધારવું પડશે એટલે b ની કિંમત શું મળી -1 અને a ની કિંમત 4. આ ફિક્સ થઈ ગયું a ની કિંમત અને b ની કિંમત. હવે રીતે ગુણાકાર માટે શું હતું c/a. આ તો પ્રશ્ન પૂછાઈ ગયો તો c/a. ચલો a ની કિંમત ફિક્સ થઈ ગઈ કેટલા થવા જોઈએ 4. અગર 4 ગમે તે રીતે સેટ કરવા પડે તો નીચે ગુણ્યા તો ઉપર ગુણવા પડે તો -1 ને 4 વડે ગુણ્યા શું થાય -4 એટલે c ની કિંમત શું મળી ગઈ 4. હવે આની અંદર કિંમત જ મૂકવાની છે a ની જગ્યાએ શું મૂકશું 4 4x² ઓછા b ની કિંમત -1 વડે ગુણીએ તો એનું જ રહેવાનું એટલે -x ઓછા 4 એટલે ફાઇનલ શું મળશે આપણે 4x² - x1 ઓછા 27મા નંબરનું દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે. કઈ રીતથી અવયવીકરણની રીત. અવયવીકરણની રીત એટલે આપણે આગળ જોઈએ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર એટલે 2 × 1/8 ગુણાકાર શું થશે 1/2. હવે મધ્યમ પદ શું છે કશું નહીં એટલે 1 હશે બરોબર. હવે 1 ના ભાગ પાડવાના છે જેમનો ગુણાકાર 1/4 થાય. હવે 1 ના ભાગ કઈ રીતે પડશે 1/2 1/2 નો સરવાળો કેટલો થાય અડધો વત્તા અડધો 1 નો ગુણાકાર 1/4 બરોબર ભાગ પડી ગયા બરોબર. 2x² હવે આના ભાગ પાડીને લખવાનું એટલે x × 1/2 એટલે -1x/2 -1x/2 એક ના લખીએ તો પણ ચાલે પણ લખ્યા છે બરોબર વત્તા 1/8. ચલો અહીંથી કેટલા કોમન નીકળશે x કોમન નીકળશે એટલે 2x 2x માંથી 1x કોમન નીકળી એટલે 2x વધશે ઓછા અહીંથી x નીકળી ગયા 1/2
એ જ રીતે આગળ કોમન શું નીકળશે 1/4 નીકળશે અહીંથી બે વધારાના કાઢી ઉપર બે વડે ગુણવા પડશે એટલે 2x ઓછા અહીંથી 4 નીકળી ગયા એટલે 2 1/2 ચલો x ઓછા 1/4 અને બીજા કૌંસની અંદર 2x ઓછા 1/2 ચલો પહેલો પદ લઈ લઈએ 2 ના x ઓછા 1/4 બરાબર 0 અને 2x ઓછા 1/2 બરાબર 0 જેથી માઇનસ છે આ બાજુ છે પ્લસ થશે એટલે પહેલા શૂન્યનો જવાબ શું મળશે x બરાબર 1/4 અને બીજામાં અહીં માઇનસ છે આ બાજુ જશે પ્લસ એટલે 2x બરાબર 1/2 તો x ની કિંમત શું થશે અહીં બે ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકારમાં એટલે 2 × 2 એટલે 1/4 બરોબર એ જ રીતે 28માં નંબર સમાંતર શ્રેણી માટે 10 7 4 નું 30મું પદ શોધવાનું બરોબર ચલો શ્રેણી ધીમે ધીમે ઘટે છે એટલે જોઈને ખબર પડી જાય કે તફાવત d શું આવશે માઇનસમાં આવશે પ્રથમ પદ 10 તફાવત d -3 30માં નંબરનું પદ શોધવાનું a30 સૂત્ર મૂકી દઈએ a30 બરાબર a + n - 1 * d બરોબર એની કિંમત મૂકી દીધી n ની કિંમત મૂકી દીધી d ની કિંમત મૂકી દીધી 30 - 1 શું થશે 29 29 ગુણ્યા -3 -87 બરોબર અહીંયા આગળ પ્લસમાં 10 સરવાળામાં 10 છે એટલે છેલ્લો જવાબ શું આવશે -77 ખબર પડી 28 પતી ગયું હવે 29 ચલો સમાંતર શ્રેણી 2 7 12 ના 10 પદો સુધીનો સરવાળો અહીંયા આગળ સરવાળાનું સૂત્ર વાપરવાનું શ્રેણીનું સરવાળાનું સૂત્ર શું છે Sn બરાબર n/2 કૌંસની અંદર 2a વત્તા n - 1 * d એની કિંમત આવેલી છે તફાવત d મળી ગયો છે અને 10માં પદ લખીને જાવ n ની કિંમત પણ મળી સૂત્રમાં કિંમત મૂકી દો n 10 ભાગ્યા 2 કૌંસની અંદર 2 કૌંસની અંદર 2 એની કિંમત મૂકી n ની કિંમત 10 ઓછા 1 d ની કિંમત 5 છે 10 ભાગ્યા 2 કેટલા થશે 5 2 × 2 4 10 માંથી 1 જાય તો 9 9 × 5 9 × 5 45 ચલો 45 ને 4 કેટલા થશે 49 49 × 5 એટલે 245 ચલો આગળનો બિંદુઓ -5 7 અને 1 -1 3 વચ્ચેનું અંતર શોધવાનું છે બરોબર અંતર માટેનું સૂત્ર ખબર છે બધાને અગર પાયથાગોરસના પ્રમેય મુજબ જ થાય છે અહીંથી આ P થી Q આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે બરોબર આપણને જો આ અંતર મળી જાય અને આ અંતર મળી જાય તો પાયથાગોરસના પ્રમેય મુજબ કરી દઈએ આપણે એ જ કરવાનું છે ચલો સૂત્ર શું છે અંતર શોધવા માટેનું PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ ચલો કિંમત મૂકી દઈએ કિંમત લખેલી જ છે આપણે x2 ની કિંમત -1 ઓછા 5 ઓછા કેટલા થશે પ્લસ એટલે આગળ શું લખ્યું -1 વત્તા 5 વત્તા y2 3 ઓછા 7 ચલો -1 વત્તા 5 અહીંયા આગળ સરવાળો 5 મોટા એટલે નિશાની કઈ આવશે પ્લસ એટલે 4 થઈ ગયા અહીંયા આગળ નિશાની મોટી સંખ્યા 7 એટલે નિશાની માઇનસ આવશે ચલો 4 નો વર્ગ 16 અહીંયા આગળ -4 નો વર્ગ પણ શું થશે 16 16 + 16 32 16 દુ 32 ચલો 16 નું વર્ગમૂળ નીકળશે 4 અને 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 2 એમ ના એટલે ચલો જવાબ શું આવશે 4 વર્ગમૂળની અંદર 2 એકમ લખવું જરૂરી છે ચલો આગળના પ્રશ્ન બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડ AB ને ના મધ્ય બિંદુને આયામ શોધવાના આ કોઈ રેખા હોય એના મધ્ય બિંદુના આયામ શોધવાના છે આપણે ચલો મધ્ય બિંદુના આયામ શોધવા માટે એકદમ સહેલું સૂત્ર અહીંયા આગળ x અને આ y x અને y આ x x હોય એને એમાં સરવાળો કરીને બે વડે ભાગવાના અને y y આમ હોય એના સરવાળો કરીને બે વડે ભાગવાના ચલો કિંમત મૂકવાની છે x1 x2 -4 6 સરવાળો થઈ ગયો એમનો -2 વત્તા 8 એમનો સરવાળો ભાગ્યા 2 ચલો અંદર સરવાળો થશે 2 ભાગ્યા 2 સરવાળો 2 થશે ભાગ્યા 2 એટલે સરવાળો શું થશે 6 ભાગ્યા 2 ચલો 2 ભાગ્યા 2 1 અને 6 ભાગ્યા 2 એટલે આપણો મધ્ય બિંદુના યામ શું આવશે 1 3 ચલો sin થીટા ની કિંમત શું આલી 3 ભાગ્યા 5 તો cos થીટા અને tan થીટા ની કિંમત શોધવાની છે ચલો sin થીટા એટલે ખબર હોવી જોઈએ સામેની બાજુ ભાગ્યા કર્ણ આ ખૂણા A માટે વિચારીએ તો સામેની બાજુ કઈ હતી 3 ભાગ્યા કર્ણ 3 ભાગ્યા કર્ણ લખાઈ ગયું ચલો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ બાજુની કિંમત શોધવી છે તો કર્ણનો વર્ગ ઓછા સામેની બાજુનો વર્ગ એનું વર્ગમૂળ લઈએ તો આપણને પાછળની બાજુ મળી જાય તો એનો જવાબ શું આવશે 16 નું વર્ગમૂળ 4 તો પાછળની બાજુ કઈ મળી 4 ચલો cos થીટા એટલે શું થાય પાછળની બાજુ ભાગ્યા કર્ણ પાછળની બાજુ આપણે શોધી અહીંયા કરશું મળી 4 ભાગ્યા કર્ણ 4 ભાગ્યા 5 મળી ગયું ચલો tan થીટા
tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4. ચલો આપણે બધા જવાબ મળીએ. હવે આગળ વધીશું 33 કિંમત શોધવાની છે. 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 ઓછા sin સ્ક્વેર 60. કિંમત પહેલા લખી લઈએ આપણે. tan 45 ની કિંમત શું થશે 1, cos 30 ની કિંમત √3 2 અને sin 60 ની કિંમત શું થશે √3 2. કોઈનું ધ્યાન કેવું હોય ત્યાં આગળ પ્લસ અને આગળ માઇનસ કિંમત સમાન છે એટલે શું થશે બંને ઉડી જશે. ખાલી વધ્યું શું 2 tan સ્ક્વેર 45. 2 tan સ્ક્વેર ની કિંમત 1 છે 1 નો વર્ગ ખાલી 1 અને 2 ગુણ્યા 1 એટલે 2 બરોબર. ચલો આગળ 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક વ્યક્તિ નિરીક્ષક એટલે એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલો છે. કેટલો મીટર 28.5 મીટર દૂર ઉભો છે. અગર કોઈ વ્યક્તિ હશે અને અગર કોઈ ચીમની હશે બે વચ્ચેનું અંતર કેટલું છે 28.5 તો તેની આગથી ચીમનીની ટોચના ઉત્સેચક કોણનું માપ કેટલું છે 45 ડિગ્રી. તો ચીમનીની ઊંચાઈ શોધવાની છે. આકૃતિ પરથી ખબર પડી છે આપણને. એક નિરીક્ષક ઉભો છે જમીનની સપાટીથી એની ઊંચાઈ કેટલી છે 1.5 મીટર. ત્યાં આગળ એનું મુખ હશે મુખથી ઊંચું જોવે છે 45 ડિગ્રીના ખૂણે જોવે છે. તો ઊંચાઈ ચીમનીની ઊંચાઈ આપણે શોધવાની છે. ચલો બરોબર. ચીમનીની કુલ ઊંચાઈ કેટલી થશે સીડી જમીનથી અગર આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે શોધશું તો જવાબ શું મળશે બીસી. સામેની બાજુ કેટલી મળશે ખાલી બીસી. આ ત્રિકોણ આ જોઈશું આપણે એટલે પણ આપણે કુલ ઊંચાઈ જોઈએ એટલે બીડી પણ ભૂલવાનું નહીં એટલે નિરીક્ષણની ઊંચાઈ જેટલું થશે સમાંતર એટલે કુલ ઊંચાઈ કેટલી થશે બીસી વત્તા બીડી બરોબર. ચલો આગળ હવે ત્રિકોણમિતિ પ્રમાણે જોઈએ ત્રિકોણ ABC ની અંદર તો કોઈને ખબર હોય તો ચલો આપણે સામેની બાજુ શોધી હોય ને પાસેની બાજુ આપેલી હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ એ બેને જોડતું સૂત્ર કયું છે tan. એટલે tan 45 માટે જોઈશું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan 45 બરાબર 1. તો સામેની બાજુ બરાબર પાસેની બાજુ કેવી થશે સમાન થશે. આ પાસેની બાજુ આ બાજુ જાય તો શું થાય બંને સમાન થાય. તો અહીંયા આગળ 28.5 છે તો અહીંયા આગળ શું થશે 28.5 જ થશે. 28.5 શું મળ્યું BC ની કિંમત. આપણે કુલ ઊંચાઈ તો CD ની શોધવાની એટલે શું થશે 28.5 વત્તા 1.5. તો આપણે ચીમનીની ઊંચાઈ કુલ ઊંચાઈ કેટલી થશે 28.5 વત્તા 1.5 એટલે 30 મીટર થશે. આપણો છેલ્લો જવાબ શું થશે 30 મીટર બરોબર. હવે આગળ પ્રશ્ન ચલો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. ચલો સમઘનનું ઘનફળ આલ્યું છે કેટલું 64. તેનું બાજુનું માપ શું થશે સમઘનનું ઘનફળ હોય તેનું બાજુનું માપ શોધે શું કરવું પડે એનું ઘનમૂળ લેવું પડે. ચલો 64 નું ઘનમૂળ શું થાય 4 સેમી. કેટલું થશે અહીંયા આગળ 4 સેમી. ચલો કુલ હવે આ એક સમઘન છે આ બીજું સમઘન બંને જોડી દીધા એટલે શું બની ગયા લંબઘન બની ગયું બરોબર. હવે લંબઘનનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો લંબઘનમાં આપણે જોઈએ તો કેટલી બાજુ હશે ટોટલ આપણે સમઘન જોઈએ તો ટોટલ 6 બાજુ હોય લંબઘનમાં 6 બાજુ હોય. ચલો બાજુ આ બાજુ જોઈએ આપણે તો બધી બાજુ સમાન છે એટલે શું બનશે આ ચોરસ બનશે. એ જ રીતે આ બાજુ હશે આ ચોરસ બનશે એટલે આ ક્ષેત્રફળની અંદર બે ચોરસ થઈ ગયા. હવે બીજું સમઘન લંબઘન જુઓ. ચલો આ લંબઘનની અંદર 4 + 4 8 અને આ 4 એટલે શું બન્યું લંબઘન લંબચોરસ. એટલે આ એક બાજુ થઈ એ જ રીતે ઉપરની બાજુ એ રીતે નીચેની બાજુ ને એ રીતે પાછળની બાજુ એટલે 4 લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે બરોબર. એટલે આગળ બે ચોરસનું લખ્યું ને આગળ 4 લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો બે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ 4 × 4. એ જ રીતે લંબચોરસનું 4 વખત લંબચોરસનું 4 × લંબચોરસ. લંબચોરસ કેટલા થશે આગળ 4 + 4 8 × 4 બે બાજુનો ગુણાકાર 8 × 4 થઈ ગયું આગળ લખાઈ ગયું. ચલો ચોકા ચોકા 16 16 દુ 32 થઈ ગયા 32. હવે ચોકા ચોકા 16 16 8 128. હવે એનો સરવાળો જ કરવાનો ક્ષેત્રફળ એટલે 160 સેમી સ્ક્વેર. વર્ગ કેમ લખાય ક્ષેત્રફળ એટલે વર્ગ લખાશે બરોબર. આગળ એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. નળાકાર ની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. તેની ત્રિજ્યા 7 એટલે ઊંચાઈ કેટલી થશે 7. તો નળાકારનું ઘનફળ શોધવાનું છે આપણે. ઘનફળનું સૂત્ર આગળ જોઈએ આપણે જોડકાની અંદર શું થશે પાઈ r સ્ક્વેર h. પાઈની કિંમત 22/7 r નો વર્ગ બે વખત 7 × 7 અને h એટલે 7 7 7 ગયા 22 × 7 × 7 એટલે જવાબ શું આવશે 1078 સેમી ક્યુબ. ઘનફળ એટલે ક્યુબ લખાશે બરોબર. આગળ કોઈ વર્ગીકૃત માહિતી માટે l ની કિંમત 40 f0 ની કિંમત 3 f1 ની કિંમત 7 f2 ની કિંમત 6 અને h ની કિંમત 15 હોય તો બહુલક શોધવાનું છે.
આ બહુલકના સૂત્ર પરથી છે. બહુલકનું સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની છે, આમ મળી જશે. ચલો બહુલક z બરાબર l વત્તા કૌંસની અંદર f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 કૌંસ પૂરો ગુણ્યા f. ચલો કિંમત મૂકી દઈએ. l ની કિંમત 40, f1 ની કિંમત 7, f0 ની કિંમત 3, f2 f1 એટલે 7 × 14 ઓછા f0 3 ઓછા f2 6 ગુણ્યા 15. ચલો 7 ઓછા 3 4, 14 માંથી 3 જાય અને એમાંથી 6 જાય તો શું વધશે? 5. ચલો અહીંથી શું વધશે? 5 તરી 15, 3 વધ્યા, 3 ચોક 12, 40 વત્તા 12 એટલે ટોટલ 52. આ આપણો છેલ્લો પ્રશ્ન હતો. ચલો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે પાર્ટ 2 માં મળીશું. બરોબર? જય માતાજી બધાને, જય શ્રી રામ.